તો આજે આપણે બાળકો માટે લંચ બોક્સ બનાવીશું અને જે લંચ બોક્સ આપણે બનાવવા જઈ રહ્યા છીએ ને તે લંચ બોક્સ બાળકો ખાશે ને તો મંચુરિયન અને પાસ્તા તો ભૂલી જ જશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ લંચ બોક્સ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે. તે બાઉલમાં 1 કપ જેટલો રવો છે, અડધો કપ જેટલા બાફેલા મકાઈના દાણા, 1 કપ બાફેલું બટેકું, 1 મોટી ચમચી કોર્નફ્લોર, 1 કપ ખમણેલી કોબી અને તેની સાથે આપણે અડધા કપ જેટલા કાંદા લીધા છે. આ બધું સરસ રીતે આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે અને તેમાં થોડા આપણે લીલા ધાણા નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીથી ઓછું લાલ મરચું પાવડર અને 1 મોટી ચમચી ટમેટો કેચઅપ, અડધી ચમચી જેટલું સોયા સોસ, અડધી ચમચી આદું. આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ બધું સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે. તો તમે તેમાંથી કોઈ પણ જાતના બોલ્સ વાળી શકો છો. તો હું અહીંયા લંબચોરસ બોલ્સ વાળી રહી છું. તો આવી જ રીતના બધા જ બોલ્સ આપણે તૈયાર કરી લેવાના છે. તો મેં આ બધા જ લંબચોરસ બોલ્સ તૈયાર કરી લીધા છે. તો બીજી સાઈડ ગેસ ચાલુ કરી તેમાં એક કઢાઈ ઉપર તેલ ગરમ થવા રાખી દીધું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો તેલ ગરમ થઈ ગયું છે ને તો તેમાં આપણે આ બધા જ બોલ્સ તળાવવા માટે રાખી દેવાના છે. તો એક સાઈડ આપણે આ બોલ્સ તળાઈ જાય ને પછી બીજી સાઈડ આપણે ફેરવી લેવાના છે. તો સરસ ક્રિસ્પી એવા આપણા બોલ્સ તળાઈ ગયા છે. તો હવે આપણે તેને ડીશમાં કાઢી લઈશું. તો મેં બોલ્સ ડીશમાં કાઢી લીધા છે અને વધારાનું તેલ પણ કાઢી લીધું છે. તો તે જ તેલમાં આપણે ચપટી વઘાણી 2 થી 3 લસણની કળીઓ લીધી હતી, તેના ટુકડા કરીને તે ઉમેરી દેવાના છે. થોડું આદું અને થોડા લીલા મરચાં ઉમેરી એક નાની સમારેલી ડુંગળી છે તે પણ ઉમેરી દીધી છે. તો ડુંગળી આપણે સરસ રીતે સતળાવા દેવાની છે. ડુંગળી સરસ રીતે સતળાઈ જાય ને ત્યાર પછી તેમાં સીણેલી કોબી છે તે પણ ઉમેરી દઈશું. આ કોબીને પણ આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. કોબી સતળાઈ જાય ને એટલે આ 1 મોટી ચમચી જેટલા બાફેલા બટેકાના ટુકડા મેં રાખ્યા હતા તે પણ ઉમેરી દેવાના છે. તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર અને તીખાશ માટે લાલ મરચું, તમે જેટલું તીખું ખાતા હોય તેટલું લાલ મરચું ઉમેરી શકો છો. અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ બધું જ આપણે સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે તેમાં 1 મોટી ચમચીથી વધારે ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું અને તેની સાથે થોડો સોયા સોસ ઉમેરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે 1 મોટી ચમચી મેં પાણી લીધી હતું અને તેમાં મેં 1 નાની ચમચી કોર્નફ્લોર ઉમેરી તે પાણીમાં ઓગાળી અને તે પાણી આપણે આ ગ્રેવીમાં નાખી દેવાનું છે અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી અને તેને આપણે થવા દઈશું. થોડીવાર પછી તમે ઢાંકણ હટાવીને જોઈ શકો છો કે વધારાનું પાણી પણ બળી ગયું છે અને સરસ એવું આપણી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો તેમાં આપણે આ ક્રિસ્પી બોલ્સ ઉમેરી દઈશું અને તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મંચુરિયનને પણ ભૂલાવી દે તેવા આ ટેસ્ટમાં બેસ્ટ આપણે આ બોલ્સ બને છે. તો તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. જો ટ્રાય કરશો તો જ ખબર પડશે ને કે કેટલા ટેસ્ટી બન્યા છે. ખૂબ જ ટેસ્ટી એવા આપણા આ બોલ્સ તૈયાર છે. તો તેને આપણે ડીશમાં સર્વ કરીશું. અને ઉપરથી આપણે કાપેલી ડુંગળી અને થોડી કાપેલી કોબી અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને પેકેટનું જે ટોમેટો કેચઅપ આવે તે પણ આપણે ઉપરથી ગાર્નિશ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા આ બોલ્સ તૈયાર છે. જો તમને આ
લંચ બોક્સનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.